આજે આપણે ઇન્સ્યુલેશનની સીડી વિશે વાત કરવાના છીએ. એ જ વસ્તુ જે આપણા ગેજેટ્સને ગરમ થઈને પીગળી જતા બચાવે છે. ચાલો આનું રહસ્ય ખોલીએ. ક્યારે એવું વિચાર્યું છે કે આટલું પાવરફુલ લેપટોપ કે ફોન જે આટલી બધી ગરમી પેદા કરે છે એ પીગળી કેમ નથી જતું? મનમાં સવાલ તો થાય જ, બરાબર ને? ચાલો આજે આનો જ જવાબ શોધીએ. તો આની પાછળનો અસલી હીરો છે ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેશન. એ દરેક ડિવાઇસની અંદર છુપાયેલો એક યોદ્ધા છે. એનું કામ ખાલી કરંટ રોકવાનું નથી, પણ સૌથી અગત્યનું ગરમી સહન કરવાનું છે. આ જ એ વસ્તુ છે જે આપણા ગેજેટ્સને ટકાવી રાખે છે. હવે આ બધું સમજવા માટે આપણે એન્જિનિયરોની એક ગાઈડ બુક જોવાના છીએ. આ છે ભારતીય માનકોનું વર્ગીકરણ. આ એક પ્રકારની રેન્કિંગ સિસ્ટમ છે જે આપણને કહેશે કે કયું મટીરિયલ કેટલી ગરમી ઝીલી શકે છે. અને આ આખી સિસ્ટમનો ગોલ્ડન રૂલ બહુ સિમ્પલ છે. બધો ખેલ તાપમાનનો છે. જેમ જેમ તાપમાન વધે એમ વધારે મજબૂત ઇન્સ્યુલેશન જોઈએ. તો ચાલો આ સીડીનું પહેલું પગથિયું ચડીએ. તો શરૂઆત કરીએ એકદમ બેઝિક લેવલથી, એટલે કે ઓર્ગેનિક આધારિત વર્ગોથી. આમાં એવી સામગ્રી આવે છે જે આપણને રોજિંદા જીવનમાં જોવા મળે, જેમ કે કપાસ, રેશમ અને કાગળ. આને એમ સમજો કે જાણે આપણે એક સાદું કોટનનું શર્ટ પહેર્યું હોય. સામાન્ય ગરમી માટે ઠીક છે, પણ બહુ વધારે તાપમાન માટે નહીં. એટલે આ નાના મોટા રમકડા કે સાદા વાયરિંગમાં કામ લાગે. હવે જુઓ મજાની વાત. ક્લાસ વાયમાં ખાલી કપાસ, રેશમ કે કાગળ હોય છે, જે 90 ડિગ્રી સુધી ચાલે. પણ જો એ જ વસ્તુ પર આપણે તેલ કે વાર્નિશનો એક કોટ લગાવી દઈએ તો એ બની જાય છે ક્લાસ એ, અને એની તાકાત વધીને 105 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે. જો ખાલી એક નાનકડા અપગ્રેડથી કેટલો મોટો ફરક પડી ગયો. પણ વાત અહીં પૂરી નથી થતી. સીડીનું આગલું પગથિયું છે ક્લાસ ઈ, જે આપણને 120 ડિગ્રી સેલ્સિયસ સુધી લઈ જાય છે. અને અહીંથી હવે એન્ટ્રી થાય છે સિન્થેટિક મટીરિયલ્સની, જેમ કે સિન્થેટિક રેઝિન. હવે આપણે કુદરતી વસ્તુઓથી થોડા આગળ વધી રહ્યા છીએ. સારું, તો અત્યાર સુધી આપણે બેઝિક લેવલ પર હતા. હવે સમય છે મોટા ખેલાડીઓને મળવાનો. હવે આપણે હાઈ પરફોર્મન્સ ઝોનમાં જઈ રહ્યા છીએ, જ્યાં ઊંચા તાપમાનની અસલી રમત શરૂ થાય છે. યાદ છે પેલી કોટન શર્ટવાળી વાત? તો સમજી લો કે હવે આપણે સીધા ફાયર ફાઇટરનો સૂટ પહેરી રહ્યા છે. અહીં હવે ઓર્ગેનિક મટીરિયલ્સની વાત નથી. અહીં વાત છે મજબૂત સિન્થેટિક અને અકાર્બનિક પદાર્થોની, જેમ કે માઇકા અને ગ્લાસ ફાઇબર. આ ઝોનમાં આપણું પહેલું સ્ટોપ છે ક્લાસ બી. અહીં માઇકા અને ગ્લાસ ફાઇબરને વાર્નિશ સાથે મજબૂત બનાવવામાં આવે છે. અને આ કેટલું તાપમાન સહી શકે છે? પૂરા 130 ડિગ્રી સેલ્સિયસ. આ એક મોટો જમ્પ કહેવાય. એનાથી પણ એક સ્ટેપ ઉપર જઈએ તો આવે છે ક્લાસ એફ. મટીરિયલ તો એ જ છે, માઇકા અને ગ્લાસ ફાઇબર, પણ અહીં વોર્નિશની જગ્યાએ વધુ મજબૂત ઇપોક્સી રેઝિનનો ઉપયોગ થાય છે. અને આ નાના ફેરફારથી તાપમાન પહોંચી જાય છે સીધું 155 ડિગ્રી સેલ્સિયસ પર. કમાલ છે નહીં? અને હવે આવે છે અસલી ચેમ્પિયન ક્લાસ એચ. અહીં સિલિકોન રબર અને માઇકા ભેગા મળીને ગરમી સામે એક એવી દિવાલ બનાવે છે જે તોડવી બહુ મુશ્કેલ છે. આથી જ તો આ મટીરિયલ મોટી મોટી ઇન્ડસ્ટ્રીયલ મોટરોમાં વપરાય છે. અને એનું ટેમ્પરેચર રેટિંગ, આ સાંભળીને નવાઈ લાગશે, પૂરા 180 ડિગ્રી સેલ્સિયસ. અને હવે આપણે પહોંચી ગયા છીએ આ સીડીના એકદમ ટોચ પર, ક્લાસ સી. આ ઇન્સ્યુલેશનની દુનિયાના સુપર હીરોઝ છે. આમાં માઇકા, પોર્સેલિન, ગ્લાસ અને સિરામિક્સ જેવી વસ્તુઓ આવે છે. આ એટલી બધી મજબૂત છે કે સ્ટેન્ડર્ડ્સમાં એની કોઈ ઉપરની લિમિટ જ નથી આપી. 180 ડિગ્રી સેલ્સિયસથી પણ વધારે. તો આ આખી સીડી તો આપણે જોઈ લીધી, પણ સવાલ એ છે કે આ બધા ક્લાસ અને ટેમ્પરેચરનું મહત્વ શું છે? આ સિસ્ટમ આટલી જરૂરી કેમ છે? ચાલો એક નજર ફરીથી આ હાઈ પરફોર્મન્સ ક્લાસ પર નાખી લઈએ. ક્લાસ બી 130 પર, એફ 155 પર, એચ 180 પર અને સી તો 180થી પણ ઉપર. આનાથી એન્જિનિયર્સને ખબર પડે છે કે કયા ડિવાઇસ માટે કયું ઇન્સ્યુલેશન પરફેક્ટ રહેશે. કોઈ ભૂલ થવાની શક્યતા જ નહીં. ટૂંકમાં કહીએ તો આ આખી સિસ્ટમ 4 મોટા ફાયદા આપે છે. પહેલું, સેફટી, એટલે કે શોર્ટ સર્કિટ અને આગથી બચાવ. બીજું, રિલાયબિલિટી, એટલે કે ગેજેટ્સ ગમે તેવી ગરમીમાં પણ બરાબર કામ કરે. ત્રીજું, કાર્યક્ષમતા, એટલે કે જરૂરિયાત મુજબનું જ મટીરિયલ વપરાય, કોઈ ખોટો ખર્ચ નહીં. અને ચોથું, ઇનોવેશન.
આનાથી ભવિષ્યમાં વધુ સારા મટીરિયલ્સ બનાવવાની દિશા મળે છે. તો હવે પછી જ્યારે પણ કોઈ લેપટોપ કે ફોન હાથમાં પકડો તો એની અંદર કામ કરી રહેલા આ ઇન્સ્યુલેશનને જરૂર યાદ કરજો. અને એક સવાલ પર વિચારજો, જેમ જેમ ટેકનોલોજી નાની જગ્યામાં વધુ પાવરફુલ બનતી જશે તો ભવિષ્યમાં કદાચ ક્લાસ ઝેડ જેવું કોઈ નવું મટીરિયલ આવશે. એ કેવું હશે? આ વિચારવા જેવી વાત છે.